વેલ નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત દિલીપ વખેચા ઉર્ફે વિકે માડી। આજ તમને હું લઈને આવ્યો છું અમારી કાંઈક અલગ બચપણની યાદોની અંદર કે જ્યાં અમે પહેલા ધોરણથી લઈ અને 7 ધોરણનો અમારો અભ્યાસ છે ને જ્યાં હિસાબ કર્યો કે શિક્ષકના થોડાક ધબા થકી, થોડાક ખીજાવા થકી અને શિક્ષકના ડર થકી અમે જે કાંઈ થોડુંક અમારા જીવનની અંદર ફાયદારૂપી થાય એવું કાંઈક અમે અહીંથી જ્ઞાન મેળવીને ગયા છે। આ હું તમને અમારી શાળા બતાવીશ। સાહેબ, શાળાની અંદર તો થોડુંક પરિવર્તન છે, કેમ કે જે અમારી જૂની શાળા હતી ને એ તો એમ માનો ને કે સાહેબ પતરાની નરિયાવાળી શાળા હતી ને એ શાળાની અંદર સાહેબ અમને ભણવાની બી એવી મજા આવતી હતી। અને જ્યારે એ અમારા શિક્ષકો છે એ શિક્ષકોનો ગામ નિશાળે તો સાહેબ ડર લાગતો હતો, પણ નિશાળથી બહાર નીકળ્યા પછી બી અમને ડર લાગતો હતો। શા માટે? કેમ કે સાહેબ એ અમારા ગુરુ હતા ને અમને અમારા જીવનની અંદર અમારા ગુરુ ઘણું બધું શીખવાડીને ગયા છે અને હું તમને બતાવીશ અમારા ગામની શાળા, ગામ નાના કાજલિયારા અને પ્રાથમિક શાળા, જ્યાં અત્યારે અમે નહીં, અમે તો ભણીને વયા ગયા, પણ અત્યારે અમારા સંતાનો પણ હજી અહીંયા ભણે છે। એમને પણ કહી શકીએ કે સાહેબ આ અમારી શાળા છે ને અહીંયા અમે એક ફેરે ભણેલા છીએ ને આજ અમે શાળાને લઈ ને અમારા ગામના છોકરા આજે જ્યાં ધૂળેટીના માહોલની અંદર શાળાની ફિલ્ડે અને શાળાને સારી રીતે ભૂતકાળમાં જે નિહાળી હતી એ અત્યારે અમે શાંતિથી નિહાળવા આવ્યા છીએ અને અમારી નિશાળમાં જે અમે બચપણની અંદર રમીને જે મજા લીધી હતી એ મજાનો આજ આનંદ લેવા માટે આવ્યા છે સૌ બધાએ। આનંદ નિશાળની અંદર તો સાહેબ બેસ્ટ। આ જો સાહેબ અત્યારે હું પણ એક ઓછામાં ઓછા 10 થી 12 વર્ષનો બની ગયો। શા માટે? કે આજ અમે સર્કલ જે હું અહીંયા લઈને આવ્યો છું ને એ 10, 12, 15 વર્ષનું જ છે બધું। અને સાહેબ બચપણ કેવી છે અને બચપણની મજા કેવી છે એ તો બચપણ ભેગું હોય, બચપણ એટલે કે નાના બાળકો ભેગા હોય અને જે મજા લેતા હોય સાહેબ આપને બી એમ થાય ભગવાનને એક ફેરે કહેવું પડે એક વખત જો ચાન્સ મળે ને તો હજી એક ફેરે બચપણ જોઈ છે। શા માટે? કે સાહેબ બચપણનો તો આનંદ જ કાંઈક અલગ છે। તો આપણે નિહાળશું અમારી શાળાને તો નિહાળી લીધી, હવે અમારા વાલા હાવ નાના અને સાહેબ મજા જ આવે। શા માટે? કે બપોર લગી અમે કલરથી રમ્યા અને બપોર કેળે અમે નિશાળે રમવા આવ્યા। શું રમવા આવ્યા આપણે? ક્રિકેટ।